સારા છે કે ગવર્મેન્ટ જોબ કરે છે બેન. અને મેરેજને કેટલા વર્ષ થયેલા તમે? 3.5 વર્ષ. 3.5 વર્ષ થયેલા. તો તમારે હેક્ટિક ડ્યુટી હોય છે બરાબર. આવા કેસમાં જે આવી ડ્યુટીમાં પ્રેગ્નન્સી રાખવી બી અઘરી વસ્તુ હોય છે. 3.5 વર્ષથી બચ્ચું રાખવાનું ટ્રાય કરતા? હા. ઓકે. આમ તો ક્યાંથી આવો છો? જુનાગઢ. જુનાગઢથી. અને ત્યાં ડૉક્ટર શું કહેતા? બીજ બરોબર બનતા નથી, છૂટો નથી પડતો. છૂટું નથી પડતા. ત્યાં ઇન્જેક્શન બધું આપ્યું? ઇન્જેક્શન બધું આપ્યું. ત્યાંથી ન રોકવાનું. પછી અહીં બતાવવાનું કોણ કીધું? રીલ્સ જોઈને આવ્યા. રીલ્સ જોઈને આવ્યા. તમારી આમ તો આ ત્રીજી વિઝિટ છે. પહેલી વિઝિટે દવા લઈને ગયા હતા, સેકન્ડ વિઝિટમાં પોઝિટિવ લાવ્યા. પોઝિટિવ લાવ્યા બે પટ્ટી હતી. કેવું લાગતું તમને? વિશ્વાસ થતો? બહુ ખુશ થઈ ગયા. બહુ ખુશ થઈ ગયા હતા. સરસ. લ્યો, આજે બેનની લોકો પાછા મેં વિઝિટ માટે બોલાવ્યા છે. અત્યારે 6 week 1 day એટલે કે બચ્ચાની ધડકન આવી ગઈ છે બરાબર. ડિલિવરીની તારીખ બી મેં આપી દીધી છે. આજે અમારા બેન કેવા થઈ જશે? 2 જીવા. બરાબર. આમ 2 જીવા થઈને કેવી ફિલિંગ આવે? હા ને, 2 જીવા શાદી ભાઈ બહુ રાહ જોતા હતા ને. સરસ છે. ભગવાને જો સરસ તમને પ્રેગ્નન્સી આપી છે બરાબર. અને અમારા હાથે લખ્યું છે હે ને. બીજું એક સાહેબ વિડીયો મૂકો તો વાંધો નહીં ને? કઈ વાંધો નહીં. ઓકે સરસ.